છે। નખી લેક સહિત ચારેકોર જળબંબાકારના દ્રશ્યો સર્જાશે। તળેટીથી માઉન્ટ પહોંચવું કે માઉન્ટથી તળેટી પર આવવું લગભગ અશક્ય બની ગયું છે। ત્યારે ભારે વરસાદ અને જળબંબાકારને પગલે માઉન્ટ આબુનો પ્રવાસ ન કરવા પ્રશાસન દ્વારા અને સંદેશ ન્યૂઝ દ્વારા પણ સલાહ આપવામાં આવી રહી છે। ખાસ કરીને નખી લેકની સાથે સાથે તમામ જે માઉન્ટ આબુના રસ્તા છે તેના પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ માઉન્ટ આબુમાં થયું છે અને તમામ લોકોને માઉન્ટ ઉપર જવાની પ્રશાસન દ્વારા ના પડાઈ રહી છે, કારણ કે જે રસ્તો છે તેમાં ભૂસ્ખલનની સતત ઘટનાઓ ઘટી રહી છે અને તેના જ કારણે કોઈ અઘટિત ઘટના ન ઘટે તેના માટે ઉપર જવાની અથવા તો ઉપરથી નીચે આવવા માટે એટલે કે માઉન્ટથી નીચે આવવા માટેની પ્રશાસન દ્વારા ના પડાઈ રહી છે। માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકમાં સતત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। માઉન્ટ આબુમાં 18 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે। ગિરિમથક માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। વરસાદને પગલે ઝરણા ખળખળ વહેતા થયા, જ્યારે નખી લેક ઓવરફ્લો થયું હતું।